સવારે ખાલી પેટે ફક્ત આ 10 વસ્તુઓ ખાઓ, ઉંમરભર બીમારીઓ નહીં આવે. નમસ્કાર મિત્રો. સવારની શરૂઆત કેવી હોય તે જ આપણા આખા જીવનની દિશા નક્કી કરે છે. કહેવાય છે કે જેવી સવાર તેવો આખો દિવસ. પરંતુ અફસોસ, આજકાલ ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ એવી વસ્તુઓ ખાઈ લે છે જે શરીરને ફાયદો પહોંચાડવાને બદલે નુકસાન કરે છે. અને પછી શરૂ થાય છે થાક, ગેસ, એસિડિટી, ચક્કર, બ્લડ શુગરની ગડબડ અને આખા દિવસની સુસ્તી. આ જ કારણ છે કે વડીલોથી લઈને યુવાનો સુધી દરેક વ્યક્તિએ એ જાણવું ખૂબ જરૂરી છે કે સવારે ખાલી પેટે શું ખાવું અને શું ન ખાવું. આજે આ વિડીયોમાં અમે તમને 10 એવી વસ્તુઓ જણાવીશું જે સવારે ખાલી પેટે ખાવી જોઈએ. સાથે જ 10 જરૂરી વાતો જે સવારની આદતોમાં ધ્યાન રાખવી જોઈએ. અને હા, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે વચ્ચે વચ્ચે અમે તમને એવા નાના નાના રહસ્યો પણ જણાવીશું જે તમારી લાઈફ બદલી શકે છે. જો તમે રોજ સવારે ફક્ત એક ખોટી વસ્તુ ખાઈ રહ્યા છો તો માની લો કે આ તમારો આખો દિવસ બગડી શકે છે. સૌથી પહેલાં સમજો કે શા માટે સવારનો ખોરાક સૌથી મહત્ત્વનો છે. સવારે ઉઠતાની સાથે જ તમારું શરીર આખી રાતના ઉપવાસમાંથી બહાર આવ્યું હોય છે. આ સમયે શરીરને સાફ, હળવી અને ઉર્જા આપતી વસ્તુઓની જરૂર હોય છે. ખોટી વસ્તુ ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત, એસિડિટી અને ડાયાબિટીસનું જોખમ અનેક ગણું વધી જાય છે. તમે જાણો, સવારે ખાલી પેટે ખાવા જેવી 10 હેલ્થી વસ્તુઓ. નંબર 1, હૂંફાળું પાણી પ્લસ લીંબુ. સવારે ઉઠીને સૌથી પહેલાં હૂંફાળું પાણી પીવો, તેમાં અડધું લીંબુ નીચવો. આ શરીરની સફાઈ કરે છે, ઝેરી તત્વો બહાર કાઢે છે અને મેટાબોલિઝમ ઝડપી બનાવે છે. મિત્રો, જો તમે મેદસ્વીતા, કબજિયાત અને સુસ્તીથી પરેશાન છો તો સવારનો આ એક નાનો ઉપાય તમારી જિંદગી બદલી શકે છે. નંબર 2, પલાળેલી બદામ. 4-5 બદામ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવો. તેમાં વિટામિન E, મેગ્નેશિયમ અને હેલ્થી ફેટ્સ હોય છે. તે મગજને તેજ અને હાડકાને મજબૂત બનાવે છે. નંબર 3, પલાળેલી કિસમિસ. 5થી 6 કિસમિસ રાત્રે પલાળીને ખાવો. આનાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરને તરત જ ઉર્જા મળે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ આયર્ન અને લોહીની ઉણપને પૂરી કરવામાં મદદરૂપ છે. નંબર 4, હૂંફાળું પાણી પ્લસ મધ. જો તમને ગળ્યું પસંદ હોય તો લીંબુની જગ્યાએ મધ નાખીને પાણી પીવો. આ શરીરમાંથી ચરબી ઘટાડે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. શું તમે જાણો છો કે ફક્ત સવારના એક ગ્લાસ ડ્રિંકથી તમારું વજન ઘટી શકે છે અને ચહેરાની ચમક 2 ગણી થઈ શકે છે? નંબર 5, પપૈયું. પપૈયાને સવારે ખાલી પેટે ખાવું ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલું પપૈયાને એન્ઝાઇમ પાચનને મજબૂત કરે છે. કબજિયાત, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા જડમૂળથી નાબૂદ થઈ જાય છે. ત્વચા પણ કુદરતી રીતે ગ્લો કરવા લાગે છે. જો તમારું પેટ રોજ સાફ નથી થતું તો પછી તમે ગમે તેટલો મોંઘો ખોરાક લો, શરીરને પૂરો ફાયદો નહીં મળે. નંબર 6, પલાળેલી મેથીના દાણા. રાત્રે 1 ચમચી અથવા અડધી ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તેને ચાવીને ખાવો અથવા તેનું પાણી પીવો. આનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ રામબાણ છે. નંબર 7, પલાળેલા ચિયા સીડ્સ. આજકાલ ચિયા સીડ્સ સુપર ફૂડ કહેવાય છે. તેમાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ભરપૂર હોય છે. સવારે ખાલી પેટે ચિયા સીડ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઝડપથી ઘટે છે. મિત્રો, જો તમને લાગે છે કે પેટ ભર્યા પછી પણ વારંવાર ભૂખ લાગે છે તો આ નાનું બીજ તમારી ભૂખ પર બ્રેક લગાવી દેશે. નંબર 8, તુલસીના પાન. તુલસીના પાન ખાલી પેટે ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શ્વાસની સમસ્યાઓમાં રાહત મળે છે. તુલસીને ધર્મ અને સ્વાસ્થ્ય બંને માટે શુભ માનવામાં આવે છે. નંબર 9, પલાળેલા અંજીર. 2-3 અંજીર રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવો. તેમાં કેલ્શિયમ અને આયર્ન ખૂબ જ વધારે હોય છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને મહિલાઓમાં નબળાઈ દૂર કરે છે. નંબર 10, ધાણાનું પાણી. રાત્રે 1 ચમચી સૂકા ધાણા પાણીમાં પલાળી સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પીવાથી શરીરમાંથી ઝેરી કચરો દૂર થાય છે તેમજ પેટની ગરમી દૂર થાય છે. લીવર છે એની કાર્યક્ષમતા વધે છે તથા શરીરમાં થતા તમામ પ્રકારની બળતરાઓ જેમ કે પગના તળિયાની બળતરા, છાતીમાં બળતરા, આંખોમાં બળતરા અને માથાની ગરમી દૂર થાય છે.
મિત્રો, આ હતી સવારે ખાલી પેટે ખાવાની 10 સૌથી હેલ્ધી વસ્તુઓ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કારણ કે હવે સવાલ એ ઉઠે છે કે શું ફક્ત યોગ્ય વસ્તુઓ ખાવી પૂરતી છે કે બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે યોગ્ય વસ્તુઓ ખાધી પણ સવારની 10 આદતો ખોટી રહી તો તમારી મહેનત બેકાર થઈ જશે. તો ચાલો જાણીએ તે જરૂરી વાતો. મિત્રો, તમે એ તો જાણી લીધું કે સવારે ખાલી પેટે શું ખાવું, પણ માત્ર યોગ્ય વસ્તુઓ ખાવી જ પૂરતી નથી. જો તમારી સવારની આદતો ખોટી છે તો તે ખોરાક પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો હવે જાણીએ તે 10 જરૂરી વાતો જે સવારમાં ધ્યાન રાખવી જોઈએ. નંબર 1, ઉઠતાની સાથે જ મોબાઈલ ન જુઓ. સવારે ઉઠતાની સાથે જ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે સમાચાર વાંચવા મગજને સ્ટ્રેસ આપે છે. તેના બદલે ધ્યાન, પ્રાર્થના અથવા 2 મિનિટ ઊંડા શ્વાસ લેવા જોઈએ. વિચારો, જો સવારની પહેલી વસ્તુ સ્ટ્રેસ હશે તો આખો દિવસ પોઝિટિવિટી કેવી રીતે આવશે? નંબર 2, ઉઠતાની સાથે પાણી પીવું. બ્રશ કર્યા પહેલાં 1-2 ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. આનાથી શરીરના ઝેરી તત્વો ફ્લશ થાય છે. જાપાનમાં આ આદતને વોટર થેરાપી કહેવામાં આવે છે. નંબર 3, નાસ્તો સ્કીપ ન કરવો. ઘણા લોકો વજન ઘટાડવાના ચક્કરમાં સવારનો નાસ્તો છોડી દેશે, પણ આનાથી મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે અને મેદસ્વીતા વધી શકે છે. નંબર 4, દૂધ કે ચા ખાલી પેટે ન પીવી. ખાલી પેટે ચા કે દૂધ કે કોફી એસિડ બનાવે છે. આનાથી ગેસ અને માથાનો દુખાવો થાય છે. હંમેશા નાસ્તાની સાથે જ પીવો. જો તમે સવારે ઉઠતાની સાથે જ ચા પીવો છો તો માની લો કે તમે ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને ઝેર પીવડાવી રહ્યા છો. નંબર 5, તાજી હવા અને તડકો જરૂરી છે. સવારે 10થી 15 મિનિટ ખુલ્લી હવા અને તડકો લેવો એ વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત છે. હાડકાં અને ઇમ્યુનિટી બંને મજબૂત થાય છે. નંબર 6, કસરત કે ચાલવાનું જરૂર રાખો. સવારની હળવી વોક પાચન અને બ્લડ સર્ક્યુલેશન બંનેને વધારે છે. 30 મિનિટ ચાલવાથી ડાયાબિટીસ, બીપી અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. નંબર 7, પોઝિટિવ અફર્મેશન કરો. સવારે ઉઠીને તમારા મનમાં પોઝિટિવ વાતો દોહરાવો. આજનો દિવસ મારા માટે સારો છે, હું સ્વસ્થ અને ખુશ છું. આ મગજને શાંત કરે છે અને એનર્જી આપે છે. મિત્રો, હવે જે 3 વાતો હું જણાવવા જઈ રહ્યો છું તે એટલી નાની છે કે લોકો તેને નજરઅંદાજ કરી દે છે, પણ હકીકતમાં આ જ સૌથી મોટો તફાવત પાડે છે. નંબર 8, ખુલ્લા પગે ઘાસ પર ચાલો. આનાથી આંખોની રોશની અને નર્વસ સિસ્ટમ બંને મજબૂત થાય છે. આ કુદરતી એક્યુપ્રેશરનું કામ કરે છે. નંબર 9, વધારે પડતું ન ખાવું. સવારે ખાલી પેટે હેલ્ધી વસ્તુઓ ખાઓ, પણ જરૂર કરતાં વધારે નહીં. પેટ હંમેશા 70% ભરવું જોઈએ, નહીંતર સુસ્તી આવી જાય છે. નંબર 10, સાતત્ય રાખો. એક દિવસ હેલ્ધી ખાવું અને બીજા દિવસે જંક ફૂડ ખાવાથી કોઈ ફાયદો નથી. રોજની રૂટીન જ સાચું સ્વાસ્થ્ય બનાવે છે. મિત્રો, તમે જોયું કે સવારે ખાલી પેટે શું ખાવું અને કઈ આદતો ધ્યાન રાખવી. મિત્રો, જો તમે આ રૂટીનને ફક્ત 21 દિવસ સુધી ફોલો કર્યું તો તમે જાતે જ અનુભવશો કે તમારું સ્વાસ્થ્ય, તમારી એનર્જી અને તમારો આત્મવિશ્વાસ ત્રણેય અનેક ગણા વધી ચૂક્યા છે. યાદ રાખજો, તમારી સવાર કેવી છે તે જ તમારી કિસ્મત નક્કી કરે છે. સવારની 10 ભૂલો તમારો આખો દિવસ ખરાબ કરી શકે છે, પણ સવારની 10 સારી આદતો તમારી આખી જિંદગી બદલી શકે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. કોમેન્ટમાં અમને જણાવશો કે તમે સવારે સૌથી પહેલાં શું ખાઓ છો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને સકારાત્મક વિચારો. ધન્યવાદ.